ભાજપના અધ્યક્ષની જાહેરાત કરવામાં આવી। દાનમાં ભાજપની અધ્યક્ષની જાહેરાત કરવામાં આવી। સેલવાસ શહેર ભાજપ પ્રમુખ તરીકે શાંતુભાઈ પૂજારી, સેલવાસ ગ્રામીણ ભાજપ પ્રમુખ તરીકે દીપક પ્રધાન, ખાનવેલ ભાજપ પ્રમુખ તરીકે અશ્વિનભાઈ ખુટિયાની નિયુક્તિ। સંગઠનને વધુ મજબૂત કરવા માટે સંગઠનાત્મક ફેરફાર કરાયા। દાન હબ ભાજપ સંગઠનમાં મોટા ફેરફારની ઘોષણા કરવામાં આવી છે। સેલવાસ શહેર ભાજપ પ્રમુખ તરીકે શાંતુભાઈ પૂજારી, સેલવાસ ગ્રામીણ ભાજપ પ્રમુખ તરીકે દીપક પ્રધાન, ખાનવેલ ભાજપ પ્રમુખ તરીકે યશવંતભાઈ ખુટિયાની નિયુક્તિ કરવામાં આવી હતી। આ અવસરે પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ જણાવ્યું કે આ નિયુક્તિ પાર્ટીને વધુ મજબૂત બનાવવા અને સંગઠનાત્મક કાર્યમાં ઝડપ લાવવાના ઉદ્દેશ્ય કરવામાં આવી રહી હતી। આ નિયુક્તિ અધ્યક્ષે પાર્ટી નેતૃત્વનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ સંગઠનને વધુ શક્તિશાળી બનાવવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે કાર્ય કરશે। બ્યુરો રિપોર્ટ બંકિમ જાલમ। સેલવાસ ગ્રામીણ અને ખાનવેલ આમ 3 જિલ્લાના અધ્યક્ષની આજે વરણી કરવામાં આવી છે। જે પ્રકારે સંગઠનની પ્રક્રિયા ચાલતી હતી છેલ્લા 5 મહિનાથી, એ આજે અહીંયા આગળ એનો અંત આવે છે અને હવે આવનારા દિવસોની અંદર પ્રદેશ સંગઠનની રચના થવાની છે। હું ત્રણેય જિલ્લા અધ્યક્ષને દિલથી અભિનંદન આપું છું અને આવનારા દિવસોની અંદર એ સંગઠન વધુ મજબૂત કરશે એવી અમને સંપૂર્ણ આશા છે। ફરીથી આખી પ્રક્રિયાની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાએ જે સંગઠનનું કામ ખૂબ સુપેરી રીતે દીપેશભાઈની અધ્યક્ષતામાં જે કર્યું છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે અને તમામ કાર્યકર્તાનું અભિનંદન આપું છું। પ્રદેશમાં ટોટલ 5 જિલ્લા છે। સેલવાસા દાદરનગર હવેલી લોકસભામાં 3 જિલ્લામાં છે। સેલવાસા શહેરમાં શાંતુભાઈ પૂજારીની નિમણૂક કરવામાં આવી છે। સેલવાસા ગ્રામીણ જિલ્લામાં દીપકભાઈ પ્રધાન અને ખાનવેલ જિલ્લામાં યશવંતભાઈ ખુટિયા, દમણ જિલ્લામાં ભરતભાઈ પટેલ અને દીવ જિલ્લામાં મોહનભાઈ લક્ષ્મણ, એમ 5 જિલ્લામાં આજે 11 વાગ્યાથી આ પ્રક્રિયા ચાલુ હતી। સવારે પહેલાં 11 વાગે દીવમાં નિયુક્તિ કરવામાં આવી, બપોરે 11:30 વાગે દમણમાં અને અત્યારે 12:30-1 વાગે સેલવાસના 3 ધન્યવાદ।